હેલો એવરીવન, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે જે આપણે ભણવાના છે તે છે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એન્ડ સેલ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને સેલ પોટેન્શિયલ, આના વગર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શક્ય નથી. જે તમારા ન્યુમેરિકલ્સ પૂછાશે એક્ઝામમાં તે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને સેલ પોટેન્શિયલ ઉપર થઈ જશે, બરાબર. તો આમાં આપણે કરવાનું શું છે, તો આપણે જાણવાનું છે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો એના માટે આપણે થોડું બેઝિક જાણવું પડે. તો આપણે જે સેલ લીધેલો હતો એમાં શું હતું કે પહેલાં આપણે ZnSO4નું સોલ્યુશન લીધેલું હતું. એની અંદર ઝીંકની પટ્ટી અથવા તો ઝીંકનો રોડ આપણે ડૂબાડેલો હતો. પછી જેમ જેમ રિએક્શન આગળ ગયું એવી રીતે શું થતું હતું કે આ જે સોલ્યુશન હતું આમાં SO4 -2 હતા અને Zn+2 હતા પહેલાં. હવે જેમ જેમ આ સોલિડ છે બે ઇલેક્ટ્રોન છોડતો ગયો એવી રીતે Zn+2 અંદર એડ થતા ગયા અને એના લીધે આ સોલ્યુશન છે એ કેવું થઈ ગયું, પોઝિટિવલી ચાર્જ થઈ ગયું. આ સોલ્યુશન કેવું થઈ ગયું, પોઝિટિવલી ચાર્જડ થઈ ગયું. અને આ ઇલેક્ટ્રોડ હતો એ શું થઈ ગયો, નેગેટિવલી ચાર્જડ. હવે જો આ ઇલેક્ટ્રોડ ઉપર નેગેટિવ ચાર્જ છે, આ સોલ્યુશન એ પોઝિટિવલી ચાર્જ છે, તો એના લીધે શું થશે, બંને વચ્ચે જે એ ચાર્જ ઇન્ટરેક્શન થશે, ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન થશે. અને એના લીધે આ બે ચાર્જના લીધે આ પોઝિટિવલી ચાર્જ સોલ્યુશન અને નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડ એ બંનેના લીધે શું થશે, એક પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થશે. એ પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એટલે પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તો આપણે ડેફિનેશન લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની ડેફિનેશન કઈ રીતે લખી શકાય કે ઇટ ઇઝ ધી potential difference, it is the potential difference generated between ફરીથી લખી દો શું છે કે ઇલેક્ટ્રોડ potential, it is the potential difference generated between electrode and electrolyte solution. શું કીધું કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેને કહેવાય કે ઇટ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ જનરેટેડ બિટવીન ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. એ જ થયું ને કે ઇલેક્ટ્રોડ ઉપર નેગેટિવ ચાર્જ હતો, સોલ્યુશન પોઝિટિવલી ચાર્જ, બંને વચ્ચે શું થયું, પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થયો અને એ જે પોટેન્શિયલ આવે એને શું કહેવાય, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હવે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ બે ટાઈપના હોય. આપણે જોયું સેલમાં કે એક સાઈડ ઓક્સિડેશન થાય અને એક સાઈડ રિડક્શન થાય, બરાબર. એનોડ સાઈડ ઓક્સિડેશન થાય અને કેથોડની સાઈડ શું થાય, રિડક્શન થાય. એમાં આપણે શું જોયું કે આમાં ઝીંક હતું, આ ZnSO4નું સોલ્યુશન હતું, આમાં કોપર હતું, આમાં CuSO4નું સોલ્યુશન હતું. આ જે કેસ હતો એમાં શું થતું, ઓક્સિડેશન થાય છે. આ સાઈડ જે કેસ છે એમાં શું થાય છે, રિડક્શન થાય છે. એનો અર્થ શું થયો કે જો પોટેન્શિયલ ડિફરન્સ જે જનરેટ થાય છે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન વચ્ચે એ જો એનોડની સાઈડ હોય એટલે એનોડની સાઈડ શું હશે, ઓક્સિડેશન થશે. જો એ એનોડની સાઈડ હોય તો એને શું કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. અને મેઇન વસ્તુ આખા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જે બે મેઇન વસ્તુ છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ, એ બે મહત્વની વસ્તુ છે.
એટલે જે ઓક્સિડેશન એનોડની સાઈડ જે પોટેન્શિયલ જનરેટ થાય છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન અને ઇલેક્ટ્રોડના લીધે, તો એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. જો કેથોડની સાઈડ એટલે કે રિડક્શન થાય છે ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય છે, તો એને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. આને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એટલે એનો મિનિંગ શું થયો કે ઇલેક્ટ્રોડ, મારી પાસે કોઈ સેલ છે, એક આખો સેલ છે, એ સેલમાં હું ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેનો હું સરવાળો લઉં તો મારી પાસે શું મળશે? સેલ પોટેન્શિયલ મળશે. એટલે આખો મને સેલ પોટેન્શિયલ, આખા સેલનો મને સેલ પોટેન્શિયલ જોતો હોય તો હું શું કરી શકું? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેનો હું સમેશન લઉં, બંનેનો સરવાળો કરું તો મને શું મળે? સેલ પોટેન્શિયલ મળે. સેલ પોટેન્શિયલ અને EMF જે છે બંને એક જ વસ્તુ છે, થોડો ડિફરન્સ છે. રેડી? સેલ પોટેન્શિયલ અને EMF વચ્ચે. હવે આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે આમાં શું લીધેલું હતું? ZnSO4 ને ઝીંકનો રોડ હતો, ઝીંકનો ઇલેક્ટ્રોડ હતો. અહીંયા શું હતું? કોપરનો રોડ હતો. અહીંયા શું હતું? CuSO4 હતું. રેડી? હવે આને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરી શકાય? કે મને ઓક્સિડેશન પોટેન્શિયલને રિપ્રેઝેન્ટ કરવું છે, રિડક્શન પોટેન્શિયલને રિપ્રેઝેન્ટ કરવું છે. તો આપણે સેલ રિપ્રેઝન્ટેશનમાં લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે સેલ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરે, એનો જ યુઝ આમાં કરવાનો છે. તો જો ઓક્સિડેશન પોટેન્શિયલ છે તો પોટેન્શિયલ જે હોય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પોટેન્શિયલ છે એને ડિનોટ કરાય છે E થી, કેપિટલ E. રેડી? અને જો ઓક્સિડેશન હોય તો શું લખી શકાય? ઓક્સી અથવા તો ઓક્સિડેશન. શોર્ટમાં લખવું હોય તો શું લખાય? OXI. રેડી? અથવા OX પણ ઘણામાં આપેલું હશે. રિડક્શન પોટેન્શિયલ હોય તો એને શું લખવાનું? E રિડક્શન. E ઓક્સિડેશન અને E રિડક્શન, અથવા આવી રીતે પણ લખી શકાય, E ઓક્સી અથવા E RED. હવે તમને એક્ઝામમાં આખો સેલ તો નહીં આપેલો હોય, તમને શું આપેલું હશે? સેલ રિપ્રેઝન્ટેશન આપેલું હશે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આ જે સેલ હોય એને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરી શકાય. તો આપણે રિપ્રેઝન્ટેશન ખબર છે, કઈ રીતે હતું કે Zn સોલિડ, Zn+2 એક્વિયસ, પછી આવશે સોલ્ટ બ્રિજ, પછી શું આવતું? Cu+2 એક્વિયસ પ્લસ Cu સોલિડ, કંઈક આવું હતું. આ ઓક્સિડેશન બતાવે છે, આ રિડક્શન બતાવે છે. તો જો મને ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ મને રિપ્રેઝેન્ટ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? તો ઝીંક માટે ઓક્સિડેશન ક્યાં થાય છે? આ સેલમાં ઝીંકનું થાય છે, Zn+2માં. તો કઈ રીતે લખી શકું? E ઓફ Zn ટુ Zn+2. આ એક વસ્તુ યાદ રાખવાની હંમેશા, આ સિક્વન્સ યાદ રાખવાની કે જ્યારે પણ તમારું ઓક્સિડેશન પોટેન્શિયલ તમે લખશો ત્યારે જે સોલિડ જે છે, એટલે ઝીંક સોલિડ છે આમાં, બરાબર? ઝીંક વિનાનું પણ કોઈ પણ ઇલેક્ટ્રોડ હોય એમાં જે સોલિડ છે પહેલાં આવશે અને આયન છે પછી આવશે. આ શું બતાવે છે? E ઓક્સિડેશન. રેડી? મને રિડક્શન બતાવવું હોય તો હું કઈ રીતે બતાવી શકું? તો રિડક્શન હોય તો રિડક્શન આમાં કેનું થાય છે? Cu+2 અને Cuનું થાય છે. તો શું આવશે કે Cu+2માંથી Cu સોલિડ છે શું થાય છે? રિડ્યુસ થાય છે, બરાબર? Cu છે Cu+2માંથી Cuમાં રિડ્યુસ થાય છે. તો આને તમે શું બતાવી શકો? E રિડક્શન. રેડી? તો આવી રીતે કોઈ સેલ રિપ્રેઝન્ટેશન તમને આપેલું હોય, તમારે સેલ રિપ્રેઝન્ટેશનમાં ખબર હોય કે લેફ્ટ સાઈડ હંમેશા એનોડ હોય, રાઈટ સાઈડ હંમેશા કેથોડ હોય, આ વચ્ચે સોલ્ટ બ્રિજ હોય, તો તમે કોઈ પણ રિપ્રેઝન્ટ તમે આરામથી કરી શકો, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. રેડી? હવે આપણે સેલ પોટેન્શિયલની વાત કરીએ. સેલ પોટેન્શિયલની આપણે લાસ્ટમાં વાત કરીએ. પહેલાં એક મહત્ત્વની વસ્તુની વાત કરી લઈએ જેને કહેવાય છે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. બહુ અગત્યનું છે. શું? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હું સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વાત કરું તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો અર્થ શું થાય કે સ્ટાન્ડર્ડ એટલે શું કે તમને કોઈ સ્ટાન્ડર્ડ કન્ડિશન આપેલી છે. શું? કે કોઈ સ્ટાન્ડર્ડ કન્ડિશન આપેલી છે. સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે શું?
તો કે તમને પ્રેશર, ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન બધું સ્પેસિફાઈ કરેલું છે કે આ જે પ્રેશર હોય, આ જે ટેમ્પરેચર હોય અને આ કોન્સન્ટ્રેશન તમને આપેલું હોય તો તમારો સેલનો જે પોટેન્શિયલ છે એ તમે કઈ રીતે લખી શકો. રેડી? કઈ રીતે તમારો એ જે પોટેન્શિયલ આવે છે એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એટલે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ પહેલાં તો ડિનોટ કેનાથી થાય? તો પોટેન્શિયલ તો હંમેશા ઈથી જ ડિનોટેડ થાય. બરાબર? પોટેન્શિયલને મને નોટેશન આપવું હોય તો ઈ જ હોય. અને સ્ટાન્ડર્ડ માટે શું કરવાનું? ઉપર એક આવું લગાડી દેવાનું, E0. આને શું કહેવાય? E0. જો ઓક્સિડેશન માટે કોઈ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય, ઓક્સિડેશન માટે કોઈ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય તો હું લખવાનું? E સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન. રિડક્શન માટે કોઈ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય તો શું લખવાનું? E રિડક્શન લખવાનું. હવે થાય છે શું કે મારે કન્ડિશન સ્પેસિફાઈ કરવાની છે. તો જો મારી આખી સિસ્ટમ હોય એ ગેસિયસ સિસ્ટમ હોય, આખી સિસ્ટમ મારી ગેસિયસ સિસ્ટમ હોય તો મારે સ્ટાન્ડર્ડ કન્ડિશન કઈ કઈ અપનાવવી પડે? તો પહેલાં તો પ્રેશર લો. તો પ્રેશર હંમેશા 1 એટમોસ્ફિયર રાખવું પડે. ટેમ્પરેચર જે છે એ 298 કેલ્વિન અને એક્વિયસ સોલ્યુશન હોય. રેડી? તો એનું કંઈક કોન્સન્ટ્રેશન હોય. તો કોન્સન્ટ્રેશન જે છે, કોન્સન્ટ્રેશન એ હંમેશા રાખવામાં આવે છે 1 મોલર. રેડી? કોન્સન્ટ્રેશન કયું રાખવામાં આવે? 1 મોલર. આ જે કન્ડિશનમાં જે પોટેન્શિયલ મળે એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય. હવે વાત કરીએ આપણે સેલ પોટેન્શિયલની. અહીંયાથી જ લખી દઉં છું પહેલેથી. આ તમે બેક કરી અને લખી નાખજો. સેલ પોટેન્શિયલની વાત કરું તો સેલ પોટેન્શિયલનો મિનિંગ શું થાય? કે ધી સમેશન ઓફ, ખરેખર આવી ડેફિનેશન ના હોય પણ આ સિમ્પલી તમને યાદ રાખવા માટે હું કહું છું. ધી સમેશન ઓફ અથવા તો ધી એડિશન ઓફ ઓક્સિડેશન એન્ડ reduction potential is known as cell potential. શું કહે છે? કીધું સમેશન ઓફ ઓક્સિડેશન એન્ડ રિડક્શન પોટેન્શિયલ ઇઝ નોન એઝ સેલ પોટેન્શિયલ. હવે આમાં આગળ આપણે શું કરી શકીએ? તો આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલા આનાથી મળી જાય. તો આપણે કેનો સેલ પોટેન્શિયલ જોઈએ છે? સેલનો. તો પોટેન્શિયલ માટે શું લખવાનું? E. કેનો જોઈએ છે? સેલનો. તો E સેલ. E સેલ. E સેલ ઇઝ ઇક્વલ ટુ સમેશન છે કેનો? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો. તો E ઓક્સિડેશન પ્લસ E રિડક્શન. રેડી? આ ફોર્મ્યુલા ઉપર તમને ન્યુમેરિકલ્સ પૂછાશે. જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં મેઇન વસ્તુ છે, થિયરી તો છે જ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ રિલેટેડ, પણ તમે આગળ જ્યારે નેક્સ્ટ લેવલમાં તમે સ્ટડી કરવા જાઓ ત્યારે આના જે ફોર્મ્યુલાસ છે કે આ ઈ સેલને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ સમજવું બહુ અગત્યનું છે. તો ઈ ઓક્સિડેશન અને ઈ રિડક્શન તમને ખબર છે શું છે. રેડી? તો જો મારી પાસે ઝિંક અને કોપરનો ઇલેક્ટ્રોકેમિકલ સેલ હોય, મારી આગળ જે સેલ છે ઝિંક અને કોપરનો છે, તો હું શું કરી શકું કે ઈ ઓક્સિડેશન છે તો ઈ ઓક્સિડેશન તરીકે હું શું લખી શકું? ઈ Zn ઓફ Zn પ્લસ 2. ઈ Zn ઓફ ઈ Zn અને Zn પ્લસ 2 પ્લસ ઈ Cu અને Cu પ્લસ 2. સમજ્યા? અહીં ફરીથી તમને સેલ લખી દઉં છું એટલે તમારે વધારે આઈડિયા. Zn પ્લસ 2 સોલ્ટ બ્રિજ, Cu પ્લસ 2 અને Cu આવું છે. આ એક્વિયસ, આ સોલિડ, આ એક્વિયસ અને આ સોલિડ. ઓક્સિડેશન રિડક્શન. હવે હું એવું માની લઉં કે મારો જે Zn અને Zn પ્લસ 2 છે એનો જે પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ, એની વેલ્યુ કંઈક x છે. ધ્યાનથી સાંભળજો આ વસ્તુ, આ સમજવાવાળી છે. બરાબર? ટ્રિકી ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે.
કે ઝિંક અને Zn+2 છે, Zn અને Zn+2 એનો કોઈક પોટેન્શિયલ છે જે x છે, એની વેલ્યુ x છે, તો એનો મને રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો એ હંમેશા -x જ હોય. કેવું હોય? -x હોય. બરાબર, એટલે નેગેટિવમાં જોઈએ. જે ઓક્સિડેશન પોટેન્શિયલ x હોય તો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? -x જ હોય. જો Cu+2 અને Cu હોય, આનો જો મારો રિડક્શન પોટેન્શિયલ મારે આને આપેલો છે Cu+2 અને Cuનો, એ જો y હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હોય? -y જ હોય. રેડી? એટલે જો આનો રિડક્શન પોટેન્શિયલ કેપિટલ તો આનો પોઝિટિવ તો આનો નેગેટિવ, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ તો આનો રિડક્શન પોટેન્શિયલ હંમેશા કેવો હોય? નેગેટિવ જ હોય. અને બંનેનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? ઈ સેલ મળે. હવે બીજી વસ્તુ કે તમને સીધું આપેલું ના હોય કે ઈ ઓક્સિડેશન છે કે ઈ રિડક્શન છે. તમારે જ્યારે રકમ આપેલી હોય, ન્યુમેરિકલ આપેલો હોય, તમારે દાખલો આપેલો હોય, ત્યારે શું આપેલું હોય? આની વેલ્યુ કંઈક આપેલી હોય કે ઈ Zn+2. એટલે તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ઝિંક સોલિડ અને Zn+2 આપેલું છે તો શું હશે? મારું ઓક્સિડેશન જ હશે. ઈ ઓક્સિડેશન જ હશે. અથવા તમારે બીજી કઈ રીતે આપેલું હશે? તમારે બીજું કંઈક આ રીતે આપેલું હોય કે રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn અને Zn+2. શું આપેલું હોય? Zn અને Zn+2. તો તમારે શું કરવાનું કે જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો આપણે જોયું એ પ્રમાણે કે ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ હોય તો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? નેગેટિવ હોય એનો. રેડી? તો ફોર એક્ઝામ્પલ કે મારે આનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે તો ફોર્મ્યુલા શું થાય? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -E Zn+2, કારણ કે વેલ્યુ કેવી થઈ ગઈ? નેગેટિવ થઈ ગઈ. પ્લસ Cu+2 અને Cu. ઘણીવાર એવું આપેલું હોય કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય અને આનો પણ ઓક્સિડેશન આપેલું હોય તો શું થાય કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ Zn+2, કારણ કે આનો તો ઓક્સિડેશન પોટેન્શિયલ જ હશે, ઓક્સિડેશન થાય છે એટલે અહીંયા શું થઈ જશે? અહીંયા રિડક્શનનું છે તો આનું ઉલટું થઈ જશે. રેડી? કે જો આનો મને રિડક્શન Cu+2 મને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે તો અહીંયા શું આવશે? Cu+2 અને Cu. ઘણીવાર એવું આપેલું હોય કે આનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો શું થાય? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -E Zn+2 -E Cu+2 અને Cu. એટલે કહેવાનો અર્થ શું થયો કે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. કઈ વસ્તુ યાદ રાખવાની છે? એક આ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન, કે જ્યારે ઓક્સિડેશન હોય ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, જ્યારે રિડક્શન થતું હોય ત્યારે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ઈ સેલને કઈ રીતે કેલ્ક્યુલેટ કરે? ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શનથી. જ્યારે એની વેલ્યુ ડિફર થાય કે ઓક્સિડેશન તમારું થતું હોય ખરેખર ઓક્સિડેશન હોય પણ એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો માઇનસ સાઇન લગાડી દેવાની. એવી જ રીતે રિડક્શનમાં પણ કરવાનું. બીજી વસ્તુ એક યાદ રાખવાની કે જ્યારે તમારે નોર્મલ પોટેન્શિયલ કીધો હોય, નોર્મલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપેલો હોય ત્યારે હંમેશા ખાલી ઈ આવશે કે ઈ ઓક્સિડેશન, ઈ રિડક્શન અથવા તો ઈ સેલ. પણ જ્યારે તમારે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપેલો હશે ત્યારે શું આવશે? ઈ સ્ટાન્ડર્ડ આવશે. પછી ઈ સ્ટાન્ડર્ડ સેલ હોય, ઈ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન હોય કે ઈ સ્ટાન્ડર્ડ રિડક્શન હોય. રેડી? કંઈ પણ હોઈ શકે. રેડી? એટલે આ વસ્તુ તમારે એક મગજમાં યાદ રાખવાની છે. બસ આજના લેક્ચર માટે આટલું જ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.